ફરી એક વખત ગીગા ભમ્મરનો બફાટ કરતો વિડિયો સામે આવ્યો છે। ગીગા ભમ્મરનો ઝેર ઓકતો વધુ એક વિડિયો વાયરલ થયો છે। દલિત સમાજનું અપમાન કરતો ગીગા ભમ્મરનો વિડિયો, ગેરબંધારણીય અને વાંધાજનક શબ્દોનો ઉપયોગ તેમણે આ વિડિયોમાં કર્યો છે। ગીગા ભમ્મરના વાયરલ વિડિયોથી દલિત સમાજમાં રોષની લાગણી છે અને તેમની સામે કડક કાર્યવાહીની દલિત સમાજે માંગ કરી છે। દલિત સમાજનું અપમાન કરતો ગીગા ભમ્મરનો વધુ એક વિડિયો વાયરલ થયો છે। ગેરબંધારણીય અને વાંધાજનક શબ્દોનો ઉપયોગ ગીગા ભમ્મર કરી રહ્યા છે। मैं सहारोदीन आलिन भाई ने बोला वासुर भाई ने जेल में पूरी दी था एसोसिटी लगाई खोदी नहीं खूब गाम माथो डूंगरा ये वक्त हूँ प्रमुख तालुका એટલે મેં એને હંધોને મારવા ન દીધા ને હેરાન ન થવા દીધા એમ કરીને ઉતરાવી નાખ્યું। હવે તમને નહીં હેરાન કરે પછી હળો હળો કરતા એ ફરી દીધે હાલતી વસ્તુ એટલે તો દેવું કોઈ એમાં કઈ ન હોય। દલિત સમાજની વિરુદ્ધમાં જે ગુજરાત સરકારે જે શબ્દો દૂર કર્યા છે, જેની ઉપર બાન છે, જે શબ્દોથી દલિત સમાજનું અપમાન થાય છે, એવા દલિત સમાજનું અપમાન થાય એવા શબ્દો બોલી અને વિડીયો વાયરલ કર્યો છે અને સમાજમાં એને જાહેર સ્ટેજ ઉપર એવું કીધું છે કે દલિત સમાજના લોકોએ ખોટી એટ્રોસિટીની ફરિયાદ કરી છે। પરંતુ ગીગાભાઈ ભમ્મરને હું મીડિયાના માધ્યમથી કહેવા માગું છું કે તમે જેની વાત કરો છો, જેના નામ લ્યો છો, એ લોકોએ દલિત સમાજના એક વ્યક્તિને કસાણ ગામે જીવતો સળગાવી દીધો હતો। હવે માણસ દલિત સમાજના લોકોને તમે જીવતા સળગાવી દો, તમારા અમુક માણસો દલિત સમાજના લોકોને ઘોડા પરથી ઉતારે, મોટી માંડોળીમાં પણ બનાવ બન્યો હતો જેને કોઈ ઘોડા પરથી ઉતાર્યા હતા અને પછી ફરિયાદ થાય એટલે કોઈ દલિતો ખોટી ફરિયાદ કરે છે। આવા તમે નિવેદન આપો છો। ગીગાભાઈ ભમ્મરે દલિત સમાજનું અપમાન કર્યું છે। આવા લોકો સામે તાત્કાલિક ફરિયાદ દાખલ કરવી જોઈએ, અરજી નહીં। દરેક વખતે દલિત સમાજનું જ્યારે અપમાન થાય, કોઈ પણનું અપમાન થાય ત્યારે માત્ર અરજી લેવામાં આવે, અરજી નહીં, આની સામે પહેલાં ગુનો દાખલ કરો, પછી તપાસ કરો। ગુનો દાખલ કરી અને કાર્યવાહી કરવામાં આવે એવી મારી માંગણી છે। ગીગા ભમ્મરના નિવેદનના કારણે અનુસૂચિત જાતિના સમાજમાં ભયંકર રોષ જોવા મળી રહ્યો છે। અનુસૂચિત સમાજના લોકો રજૂઆત કરવા માટે એસપી કચેરીએ પહોંચ્યા। ગીગા ભમ્મર વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો દાખલ કરવાની માંગ કરવામાં આવી છે। અનુસૂચિત સમાજના લોકો વિશે જે ટિપ્પણી કરી હતી ગીગા ભમ્મરે, જેને લઈને અનુસૂચિત જાતિના સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે। એસપી કચેરીએ પહોંચ્યા છે અનુસૂચિત સમાજના લોકો અને ગીગા ભમ્મર વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરવા માંગણી કરવામાં આવી છે। થોડા દિવસ પહેલા આહિર સમાજના સમૂહના તળાજા ખાતે યોજાયેલા તેમાં ગીગાભાઈ ભમ્મર નામના વ્યક્તિએ અનુસૂચિત જાતિના ગેરબંધારણીય શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો। સોશિયલ મીડિયાથી જાણવા મળેલ કે સમાજ વિરુદ્ધમાં ગેરબંધારણીય શબ્દ બોલેલા છે। આથી સમગ્ર સમાજ અને ભીમસેના દ્વારા આજ રોજ અમે એસપી સાહેબને નમ્ર વિનંતી કરીએ છીએ કે જ્ઞાતિ વિરુદ્ધ શબ્દ બોલેલા હોય તો એટ્રોસિટી એક્ટ મુજબ ગીગાભાઈ ભમ્મર વિરુદ્ધ ગુનો નોંધી અને તાત્કાલિક એની ધરપકડ કરવામાં આવે।